પણ ભાઈ મરે ભવારીએ હરે રે ઓલી બેની મરે જોને દશ જાય પણ જેના ભાડા પણ મામાવતર મને હરે રે પછી તો એને ચારે દિશાના વાવાય અરે રે પછી તો એને ચારે દિશાના વાવાય પણ હે ભલામણા ઈ ભાઈ મરે બહુ હારી બેની મરે દસ જાય પણ હે મિત્રો જેના નાનપણમાં માવતર મરે એને તો પછી ચારે દિશાના વાવાય હો. એવું એક અનમોલ રતન એમ કહેવાય કે મારા ખેરવા ગામની માલકોર મારા મેપાભાઈ ના એમ કહેવાય કે કાળજાનો કટકો એવા મારા જગદીશભાઈ જેને એમ કહેવાય કે સ્વર્ગની વાટું લીધી છે પણ હે મિત્રો એની વેદના તમને નહીં સમજાય કારણ કે જેના ઘરની માલકોરથી એ આંખનું રતન જેવું માણા ખોવાનું હોય અને એમ કહેવાય કે કાળજાનો કટકો જ્યારે ઘરની અંદરથી એ વિખોટો પડ્યો હોય એની વેદના તો એના ઘરના માણસોને ખબર હોય હો વાલા. હે મિત્રો જેના ઘરની માલકોરથી બાપ વિયોગ્યો હોય એના દીકરાને જઈ પૂછજો એ વેદનાની ખબર હોય. હે મિત્રો જેના ઘરના માલકોરથી એમ કહેવાય કે જેનો બાપ વિયોગ્યો હોય અને એના દીકરાને જઈ પૂછજો એની વેદનાની ખબર પડે કેટલી વેદના હોય છે ઘરની માલકોરથી બાપ ગયા પછી. કારણ કે બાપ તો બાપ હોય છે અને જીવનની માલકોર બાપથી મોટું કોઈ સલાહકાર હોય નહીં. કારણ કે આંગણાની માલકોર એ અડીખમ વડેલાની જેમ બાપ બેઠો હોય એટલે સંતાનોને કોઈ ચિંતા હોતી નથી. અને જ્યારે દીકરાની માથેથી બાપનો છાયો વિયો જાય પછી એની વેદના જે છે એ દીકરાને ઝંખાવી રહ્યો છે હો. અને આજે એમ કહેવાય કે મારા જગદીશભાઈ વિના એ મારું ખેરવા ગામ આજે ગોજારું બન્યું છે અને હુનો પડ્યો છે એમ કહેવાય કે મેવાડા પરિવારનો નેહડો. હવે તો કિયા જન્મારે ભેગા થાશું હે વીરા કારણ કે અમને નોધારા મેલી એને સ્વર્ગની વાટે તું હાલો ગયો બાપ. એ તારો હસતો ખીલતો ચહેરો હે વીરા અમને ક્યારે જોવા મળશે? એ તારો ખીલાતો એમ કહેવાય કે અવાજ અમને ક્યારે સાંભળવા મળશે વીરા? આજે મારું મેવાડા પરિવારનું અનમોલ રતન મારા જગદીશભાઈ છે એ સ્વર્ગની વાટે હાલા ગયા છે. એ ખેરવા ગામની બજારોની ઝાડવા આજે ગોજારા બની રડી રહ્યા છે ભાઈ હો. અને મારા મેપાભાઈને એમ કહેવાય કે પોતાના દીકરાની વેદના આજે ભૂલાતી નથી અને રુદિયાની માલકોરી વેદના ઝંખાવી રહી છે ભાઈ હો. અને મારા મેવાડા પરિવારને એ મારા જગાભાઈની વાતોની યાદો આજે ભૂલાતી નથી અને એમની વેદનામાં એ પરિવાર આજે ચોધાર આહુડે રડી રહ્યું છે. એ તો જેના ઘરની માલકોરથી રતન ખોવાનું હોય એને ખબર હોય. કોકવાર જઈ ઘરના માણસોને પૂછજો કે ઘરના અંદરથી માણસ ગયા પછી કેટલી વેદના હોય છે, એનું દુઃખ કેટલું હોય છે એ તમને ત્યારે ખબર પડશે મિત્રો હો. તો આવા કંઈક એમ કહેવાય કે મારા જગદીશભાઈના જીવનની અનમોલ વાતો હતી, એમના જીવનની યાદો હતી. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એકવાર આગળ ગ્રુપમાં મિત્રોને શેર કરજો અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એકવાર કોમેન્ટ કરી અમને જણાવજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી ના હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. એ મારા દ્વારકાધીશ મારા વીરલાની આત્માને શાંતિ આપજે.
અને વળી પાછો એનો જન્મારો લખે તો ખેરવા ગામની માલકો લખજે, કારણ કે આજે તો મારા વિરલાની યાદમાં એ પરિવાર ચોધાર આહુડે રડી રહ્યું છે અને એની રાહ જોઈને બેઠું છે. ભલામણા હો એ ઠાકર, મારા વિરલાની આત્માને શાંતિ આપજે દ્વારકાધીશ.